લોકશાહી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દીવ દમણના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભર્યું હતું। દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલ છેલ્લા 3 ટર્મથી સાંસદ છે ત્યારે 4 વખત ભાજપે ટિકિટ આપી છે। દીવ બસ સ્ટેશનથી કલેક્ટર કચેરીના મુખ્ય માર્ગો પર ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ટિકિટ લાલુભાઈની નથી, મારી દમણી જનતાની, કાર્યકર્તાની, વડીલો, યુવાન ભાઈ બહેનોની ટિકિટ છે। એમના સર્વેના હિસાબે મને 4થી વાર ટિકિટ આપી। એ મારી દમણી જનતાની છે અને કાર્યકર્તાની। અરે નાના પ્રદેશમાં ભવ્ય રોડ શો એટલે આઝાદી પછી પહેલી વાર અહીં ફોર્મ ભરાયું। એ અમારી અહીં માંગણી હતી દીવના યુવાન ભાઈ બહેનો, વડીલો, કાર્યકર્તાની અને અમારા પ્રભારી શ્રી પુનેશભાઈ, અમારા અધ્યક્ષ શ્રી દીપેશભાઈ અને બધા જ અહીંના મોહનભાઈ, રામજીભાઈ, ભીખાભાઈ, પૂજાભાઈ, કિરીટભાઈ, જેટલો નામ લે એટલું છું છે। ઓમ નમો શિવાય બોલ્યું કે આ બહેનો અમારી બધા જ ના આશા હતી કે ચાલો એકવાર દીવથી બી આપણે ફોર્મ ભરીએ તો સારો માહોલ રહ્યો। 2,500 લોકો સાથે હતા કાર્યકર્તા, આટલા ગરમીની અંદર બી, તો એમને ખૂબ ખૂબ અભિનંદન। બધા સ્વયંભૂ આવ્યા છે લોકો ને સક્સેસ ગયો મારું।